ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આગામી સમયમાં ખેલ મહાકુંભ 3નું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે દરેક શાળાએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જેમાં શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા અને જિલ્લા મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે। ખેલ મહાકુંભ 3 અંતર્ગત શાળા કક્ષાએ 9, 11, 14 અને 17 વર્ષની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે। ખેલ મહાકુંભ 3નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024થી શરૂ કરવામાં આવેલ છે, તો ખેલ મહાકુંભ 3ના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 25/12/2024 સાંજે 6 કલાક સુધીની રહેશે। ખેલ મહાકુંભ 3માં ભાગ લેવા માટે નિયત વય જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ http://khelmahakubh.gujarat.government.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઈ શકશે। કોઈ પણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં। 9, 11, 14 અને 17 વર્ષની ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે। 9, 11, 14 અને 17ના ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે। કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે। અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપરથી પોતાના વય જૂથમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે।